ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આપ બધા સ્વસ્થ અને મજામાં હશો. તો આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ લિથો સોલ્યુશન. ટેક્સ્ટબુકની અંદર તમારે અત્યારે જે ચેપ્ટર ચાલુ થઈ ગયું છે, ચેપ્ટર નંબર 3, યામ ભૂમિતિ સાહેબે ચાલુ કર્યું છે. એ યામ ભૂમિતિને લગતા જે દાખલા છે, જે આપણે આવી રીતના લીથો આપતા હતા, ધોરણ 7માં પણ આપ્યા હતા, 8માં પણ આપ્યા હતા, એ જ પ્રમાણેનો લીથો તમને આ વખતે મળશે. પરંતુ ફરક એટલો છે કે 8મા ધોરણની અંદર તમારે લીથો જાતે સોલ્વ કરવાનો હતો, જ્યારે 9મા ધોરણની અંદર એ લીથો હું તમને સોલ્વ કરાવીશ. લીથાના પ્રત્યેક દાખલા હું તમને કરાવીશ, જે તમારે તમારી એક અલગથી પ્રેક્ટિસ બુક બનાવવાની રહેશે. એ પ્રેક્ટિસ બુકની અંદર તમારે લખવાના થશે. એટલે કે આપણે ધોરણ 9ની અંદર ટેક્સ્ટબુકની સાથે સાથે લીથાનું સોલ્યુશન પણ આપણે કરશું, જેથી કરીને જે તે ચેપ્ટરના સારા દાખલાઓ છે જે ટેક્સ્ટબુકમાં ન હોય એ પણ આપણે કરી શકીએ. કારણ કે ધોરણ 9 એ 10નો પાયો કહેવાય, અને 9માં તમે જેટલી બોડી પ્રેક્ટિસ કરશો ગણિતના દાખલાની, એટલું જ ઉપયોગી તમને 10માં થશે. માટે આપણે અત્યારે 2 બુક કરશું. એક તમારી ટેક્સ્ટબુકને જે ચોપડીમાંથી જે સાહેબ કરાવે છે એ, સાથે સાથે એક તમે બીજી નોટ પણ બનાવજો, જેમની અંદર તમે આ પ્રેક્ટિસના દાખલા લખી શકો. અને પ્રેક્ટિસના દાખલા કરવા ફરજિયાત છે, કારણ કે બુકના તમે કર્યા એનાથી તમારું થોડુંક કોન્ફિડન્સ જનરેટ થાય, અને તમે પ્રેક્ટિસ બુક કરશો એટલે તમારો જે કોન્ફિડન્સ લેવલ છે ને એ અપ જશે ગણિતની અંદર, કે તમને થશે કે નહીં ભાઈ મને ઘણું બધું આવડવા માંડ્યું. એટલે આ જે પ્રેક્ટિસ બુક છે એ ખૂબ જ ફરજિયાત છે, જે આપણે આ કરશું. બીજી વાત કે લીથો અત્યારે તમારી બધાની પાસે અવેલેબલ નહીં હોય. જો તમારી પાસે લીથો અવેલેબલ નથી તો હું આ ચેપ્ટરના લીથાની, ચેપ્ટર નંબર 3ના લીથાની PDF બનાવીને ગ્રુપમાં હમણાં મૂકી દીધી છે. એમાંથી તમારે શું કરવાનું, મેં જેટલું લેક્ચરમાં કરાવ્યું છે એટલી જ વસ્તુ કરવાની છે. કોઈ દોઢા થઈને આખો લીથો સોલ્વ કરી નાખતા નહીં. ઘણાને એમ થાય કે સાહેબે મોકલ્યું તો બધું સોલ્વ કરવાનું છે. એવું નથી, બધું સોલ્વ કરવાનું નથી. તમને એ PDF મેં એટલા માટે મોકલી છે કે તમારી પાસે અત્યારે આ ફિઝિકલી નથી, બરાબર. તમારી પાસે જ્યાં સુધી PDF લીથો આખો ન આવે ત્યાં સુધી તમારે PDFમાંથી જોઈને લખવાનું થાય. એટલા માટે PDF તમને રેફરન્સ તરીકે મોકલી છે. પછી તમારી પાસે આ લીથો આવી જાય પછી કંઈ PDFની જરૂર નથી, કારણ કે આખું ચેપ્ટર તમારી પાસે લીથાની અંદર હશે જ. સમજી ગયા વાત આખી? મેં તમને જે PDF મોકલી છે એ હોમવર્કની નથી, એમાંથી માત્ર તમારે ક્વેશ્ચન જોઈને તમારી પ્રેક્ટિસ બુકમાં લખવાના છે, એના માટે છે. કોઈ એવો પ્રશ્ન ન કરતા કે સાહેબ આ બધાય દાખલા અમારે જ કરવાના, બરાબર. આમાં ઘણા છોકરાઓનો પ્રશ્ન થાય કે સાહેબ આ બધાય અમે કરી નાખીએ. નહીં ભાઈ, હું અહીંયા બધાય કરાવીશ. તમારે ખાલી એ રેફરન્સ તરીકે PDF રાખવાની છે, જ્યાં સુધી તમારી પાસે લીથો પહોંચે નહીં ત્યાં સુધી. હવે એનો પહેલો પ્રશ્ન એવો છે, પ્રશ્ન નંબર 1, કે નીચે આપેલા આલેખ પરથી નીચેના પ્રશ્નોનો જવાબ આપો. તો તમારે પણ હવે એક આલેખ ડ્રો કરી લેવાનો રહેશે. પછી એના અમુક પ્રશ્ન છે, મેં તમને કીધું ગયા વખતેની જેમ પ્રશ્ન તમારે જ લખવાના છે. અત્યારે PDFમાંથી જોઈને લખજો, લીથો આવી જાય પછી લીથામાંથી જોઈને લખજો. પ્રશ્ન હું નહીં લખી દઉં, બરાબર. ચાલો, પ્રશ્નમાં એવું કીધું છે કે પહેલો પ્રશ્ન એટલે કે આપણે એનો જવાબ લખશું. આન્સર 1 શું છે એ તો પૂછો. આકૃતિમાં સ્ટારનું સ્થાન જણાવો. આ આકૃતિની અંદર સ્ટાર ક્યાં છે? અહીંયા છે. તો એનું સ્થાન કેટલામું છે? તો કે જો સ્તંભને હિસાબે આપણે જોઈએ તો પહેલો, બીજું, ત્રીજું, ચોથું અને 5મો સ્તંભ, અને હારના હિસાબે જોઈએ તો 7મી હાર. એટલે જો તમે શાબ્દિક જવાબ આપવા માંગતા હોય, શાબ્દિક જવાબ, તો તમે એમ કહી શકો કે સ્ટારનું સ્થાન ક્યાં છે? તો કે કેટલામો સ્તંભ? 5મો સ્તંભ.
અને કેટલામી હાર? 7મી હાર છે. અથવા તમે એને કાર્ટેશિયન યામ પદ્ધતિ પ્રમાણે લખવા માંગતા હોય, જે તમે બુકમાં ભણી ગયા છો, તો તમે એવું લખી શકો. અથવા આડી હાર હોય એ તમારું એક્સ થઈ જાય. શું થઈ જાય? એક્સ કોટી. અને ઊભું છે એ તમારી વાય થઈ જાય, એટલે કે ભુજ થઈ જાય. તો અહીંયા આ તમારું 5, આ તમારું 7. તો તમે એને યામ ભૂમિતિમાં 5 અલ્પવિરામ 7 થાય એમ લખી શકો. બરાબર. આ 5મો સ્તંભ અને 7મી હાર. હંમેશા સ્તંભ એટલે કે આડું માપ હંમેશા પહેલું હોય, જેને આપણે એક્સ યામ કહીએ છીએ. ઊભું માપ કોમા કરીને બીજું હોય, જેને આપણે વાય યામ કહીએ છીએ. બરાબર. આન્સર નંબર 2. પ્રશ્ન એવો છે, આકૃતિ પરથી એમનું સ્થાન જણાવો. એમનું આર્યો તો કે 10મો સ્તંભ છે અને 6ઠ્ઠી હાર છે, એટલે એમનું સ્થાન દસમો સ્તંભ અને કેટલામી હાર છે? 6ઠ્ઠી હાર. અને એને માટે કાર્ટેશિયન યામ પદ્ધતિ પ્રમાણે જોવું હોય તો અથવા 10, 6 થાય. કેટલું થાય? 10,6. આમ 10 અને આમ 6. ઉપરની આકૃતિમાં 4, 4નું સ્થાન જણાવો. 4, 4 એટલે કે ચોથો સ્તંભ. અને ચોથી હારમાં શું છે? તો કે ચોથો સ્તંભ ક્યાં મળે છે? ચોથી સ્તંભ અને ચોથો હાર બી આગળ મળે છે, એટલે એનું સ્થાન થશે બી. એનું સ્થાન શું થાય? તો કે ચોથી હાર અને ચોથા સ્તંભની અંદર જે બંને લાઈન જ્યાં મળે છે એ એનું સ્થાન કહેવાય. આપણે આ ઓલરેડી આપણે 8મા ધોરણમાં ચેપ્ટર ભણ્યા હતા, આવું બિંદુના સ્થાનવાળું. યાદ હોય તો 2 મહિના નથી થયા હજી. આલેખનો પરિચય, એમાં આપણે આ બધો જ ભણ્યા હતા. પછી આન્સર નંબર 4. ઉપરની આકૃતિમાં ડીનું સ્થાન જણાવો. તો ડી ક્યાંય ગયો ભાઈ? આર્યો. તો ડી કેટલામો સ્તંભ? 3જો સ્તંભ અને 10મી હાર. તો ડીનું સ્થાન ત્રીજો સ્તંભ અને 10મી હારમાં છે, જેને આપણે કાર્ટેશિયન પદ્ધતિમાં 3, 10 વડે દર્શાવીએ છીએ. એટલે બે રીતના આપણો જવાબ સાચો જ કહેવાય. પછી પ્રશ્ન નંબર 5. આકૃતિમાં એનું સ્થાન જણાવો. એ ક્યાં ગયો? આર્યો. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, 7મી સ્તંભ અને પહેલી જ હાર, એટલે કે એનું સ્થાન 7મી સ્તંભ અથવા 7મો સ્તંભ અને પહેલી હારમાં છે. 7મો સ્તંભ અને પહેલી હારમાં છે, અથવા 7,1 થાય. પ્રશ્ન તમારે પીડીએફમાંથી જોઈને લખવાના રહેશે, એટલે ખાસ કરીને તમે એ જોજો. હવે જવાબ નંબર 7, આન્સર નંબર 6 શું કહે છે કે સીનું સ્થાન જણાવો. હવે તમે અહીંયા જુઓ, સી ક્યાં દેખાય છે? અહીંયા. એટલે કે સ્તંભ કેટલામો થઈ જાય? તો કે પહેલો અને બીજો સ્તંભ, અને એની હાર કેટલામી છે? પહેલી. એટલે આપણે લખી શકીએ કે ભાઈ સીનું સ્થાન
કેટલામું? તો કે બીજો સ્તંભ અને પ્રથમ હારમાં છે. હવે આ જે શાબ્દિક જવાબ છે એને આપણે કાર્ટેશિયન નિયમ પદ્ધતિમાં લખવું હોય તો કે સાહેબ 1 અને 2, આ 2 અલ્પ વિરામ, હાર કેટલી? તો કે 1, 2,1 થાય. આ થઈ ગયા પ્રશ્ન નંબર 1ના જે પેટા 5 પ્રશ્નો હતા 6 એના જવાબ. આકૃતિ તમારે દોરવી ફરજિયાત છે. આકૃતિ દોરી અને પછી પ્રશ્નો તમે પીડીએફમાંથી જોઈને લખશો અને જવાબ મેં અહીંયા તમને એકો એકના લખાવ્યા છે. ઠીક છે? તો પ્રશ્ન નંબર 1 તમે પ્રેક્ટિસ બુકની અંદર વ્યવસ્થિત લખી નાખજો. ચાલો, પ્રશ્ન નંબર 2, એક્સ અક્ષ. હવે આપણે જે વસ્તુ કીધી ને એ બધી વસ્તુ ડ્રો કરવાની. એટલે હું અહીંયા જવાબના તોર ઉપર લખીશ આન્સર 2. ભાઈએ શું કીધું છે? ભાઈએ એવું કીધું છે કે તમારી પાસે એક કાર્ટેશિયન પદ્ધતિ છે આવી રીતના, જ્યાં તમને આખા ગામને ખબર છે, તમને હું કે આને એક્સ અક્ષ કહેવાય, આને વાય અક્ષ કહેવાય, આને ઉદ્ગમ બિંદુ કહેવાય. હવે એની એવું કીધું છે કે એક્સ અક્ષ ઉપર, આ અક્ષ ઉપર કોઈ એક બિંદુ છે જેના જો પ્રક્ષેપો લઉં તો આ સ્મોલ એક્સ જેટલું અંતર છે. કેટલું અંતર થાય? સ્મોલ એક્સ જેટલું અંતર. અને વાય અક્ષ ઉપર વાય એકમ અંતરે, આ વાય અક્ષ ઉપર જો એના પ્રક્ષેપ લઉં તો આ જે અંતર થઈ જાય એ સ્મોલ વાય જેટલું થઈ જાય. એને એમ કીધું છે કે કોઈ એક બિંદુ એક્સ અક્ષ ઉપર એક્સ એકમ જેટલું અને વાય અક્ષ ઉપર વાય એકમ જેટલું દૂર છે, તો તે બિંદુના યામ લખો. તો એક્સ દિશામાં કાપેલું અંતર એક્સ, તો પેલો યામ એક્સ. વાય અક્ષ ઉપર કાપેલું અંતર તો કે સ્મોલ વાય, તો બીજું થઈ જાય વાય. તો બહુ સિમ્પલ વસ્તુ છે. આનો જવાબ એ ઇઝી છે કે એક્સ દિશામાં જે અંતર કાપે એને એક્સ યામ કહેવાય, જે સ્મોલ એક્સ તરીકે આપ્યું છે. વાય અક્ષની ઉપર કાપેલા અંતર ને એનો વાય યામ કહેવાય, જે આમાં સ્મોલ વાય સ્વરૂપે આપ્યા છે. એટલે કે જવાબ આપણે સીધો જ દઈ દેલો છે કે આમ તે બિંદુના યામ એક્સ વાય થશે. નંબર 3, જો બે બિંદુના યામ A 3, 4 અને B -2, 5 હોય તો એનો કોટી અને બીનો કોટી. હવે કોટી એટલે ખબર પડવી જોઈએ, પહેરવાની કોટી નહીં હો. હા, 2 જણા કહે સાહેબ કોટી એટલે તો આપણે પહેરીએ લગ્નમાં, એ કોટી નહીં. આન્સર નંબર 3. આન્સર નંબર 3. કોટીનો મતલબ હું તમને એ લખાવી દઉં. અહીંયા કોટી બરાબર આપેલ બિંદુનો એક્સ યામ, અથવા તમે એમ કહી શકો કે એક્સ અક્ષ ઉપર કાપેલું અંતર, અથવા એક્સ અક્ષ પર કાપેલ અંતર, એને કોટી કહેવાય. અને ભુજ કોને કહેવાય? તો કે બીજો એક વર્ડ આવશે ભુજ. તમને કંઈક એક્સ યામ વાય યામની જગ્યાએ કોટી અને ભુજ શબ્દનો ઉપયોગ થશે. તો કોટી એટલે એક્સ અક્ષ અને ભુજ એટલે વાય યામ. સમજાણું? એટલે હું બે વસ્તુ લખાવી દઉં છું, અત્યારે જરૂર નથી પણ લખી લો. આપેલ બિંદુનો વાય યામ અથવા વાય અક્ષ પર કાપેલ અંતર. હવે આપણે બે બિંદુનું કહી દીધું છે. હવે તમને આવડી જાય જોતા જ, બરાબર? કે ભાઈ A
3 4 એનો કોટી, અહીંયા એ 3 4 એનો કોટી, તો કે એનો એક્સિયામ શું છે? તો કે સાહેબ એનો એક્સિયામ 3 થાય છે, તો અહીંયા જવાબ આવી જાય 3. અને બીજું બિંદુ છે B - 2 5 બીનો કોટી. હવે આ બી માટે એક્સિયામ થઈ ગયો -2, તો આ થઈ જાય -2. તમને એમ કીધું હોત કે એનો ભુજ, તો એનો ભુજ થાય 4, બીનો ભુજ તો બીનો ભુજ થાય 5. સમજાણી વાત? કોટી એટલે એક્સ અક્ષ, ભુજ એટલે વાય આમ. ચાલો એના પછી નંબર 4 કે વાય અક્ષથી 9 અંતરે અને એક્સ અક્ષ પર આવેલ બિંદુ આમ શું થશે? હવે જુઓ, પાછું આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ બાજુ વળવું પડશે. આપણે એક નાનકડો એવો ગ્રાફ દોરીએ. આ એક્સ, આ વાય. હવે એ ભાઈએ એક શબ્દ કીધો છે કે વાય અક્ષથી, એટલે કે આ ઊભી અક્ષથી 9 એકમ અંતરે, 9 એકમ અંતરે 1 2 3 4 5 6 7 8 9 10, બરાબર. એની શું કીધું આપણે પહેલાં લખી લઈએ આ બાજુ, -4 -5 -6 -7 -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10, 1 2 3 4 5 6 7. આવી રીતને કાર્ટેશિયન યામ પદ્ધતિ છે. એમાં એને એવું કીધું કે એક વાય અક્ષથી 9 એકમ દૂર, કેટલું એકમ દૂર? 9 એકમ દૂર એક્સ અક્ષ પર આવેલ બિંદુ. કયા અક્ષ ઉપર આવેલ બિંદુ? એક્સ અક્ષ ઉપર. હવે આ વાય અક્ષથી 9 એકમ દૂર અહીંનું બિંદુની વાત થઈ. એક્સ અક્ષ ઉપર તો અહીંયા જ આવે, એક્સ અક્ષની ઉપર કીધું હોય એટલે એક્સ અક્ષની ઉપર જ આવે, કે નીચે ન આવે. અને બીજી કન્ડિશન એવી દીધી છે કે જો બિંદુ એક્સ અક્ષથી, હવે આ અક્ષની વાત આવી, બિંદુ એક્સ અક્ષથી ઋણ દિશામાં 9 એકમ, ઋણ દિશા એટલે નીચલી, બરાબર. આ ધન દિશા થાય, આ ઋણ થાય, આ ધન થાય. એક્સ અક્ષથી ઋણ દિશામાં 9 એકમ દૂર. હવે કન્ડિશન બદલી ગઈ છે, બીજી કન્ડિશન આવી કે એક્સ અક્ષથી, મારી આ અક્ષથી 9 એકમ દૂર નીચેની બાજુ ઋણ દિશામાં વાય એક્સિસ ઉપર, કેવી? વાય એક્સિસ ઉપર આવેલા બિંદુના યામ લખો. તો બહુ સિમ્પલ અને સાદી વસ્તુ છે, તમારે ખાલી વર્ડમાં સમજવાનું છે કે શું કીધું. તો કે ભાઈ વાય એક્સિસથી 9 એકમ દૂર એક્સ અક્ષ ઉપરનું બિંદુ, અથવા અને એક્સ એક્સિસથી ઋણ દિશામાં 9 એકમ જેટલું દૂર વાય અક્ષ ઉપરના બિંદુના યામ લખો. એટલે મેં એક્સ અક્ષ ઉપરનું બિંદુ અને વાય અક્ષ ઉપરના બિંદુ ઉપર ટીક માર્ક કરી દીધું. હવે એના યામ લખીએ. એક્સ દિશામાં કાપેલું અંતર 9 અને વાય ઉપર તો કે 0. શું કામ? તો કે તમે એક્સ અક્ષ ઉપર જ્યારે કોઈ પણ બિંદુ હોય ને તેનો વાય યામ 0 થાય, અને અહીંયા થઈ જાય 0 - 9, કારણ કે અહીંયા એક્સ દિશામાં કાંઈ અંતર નથી કાપ્યું. એટલે આ એક નાનકડી નોટ છે જો તમને યાદ રહેવી જોઈએ કે જ્યારે પણ કોઈ બિંદુ એક્સ અક્ષ પર હોય ત્યારે તે બિંદુનો વાયયામ 0 થાય. આ એક પ્રકારની નોટ છે જે તમને ખબર જ છે, પણ
બિંદુને એમ દર્શાવે એટલે લખી નખાય. અને કોઈ બિંદુ વાય અક્ષ પર હોય ત્યારે તે બિંદુનો એક્સ યામ શૂન્ય થાય. કેવો? એક્સ યામ શૂન્ય થાય. આ બે નોટ છે જે તમને આગળ જતા કામ આવશે. ઠીક છે, તો આ બીજો, ત્રીજો અને આન્સર નંબર 4 ચોથો. સુવ્યવસ્થિત સારા અક્ષરે જેટલી પણ આકૃતિ દોરો એ બધી પેન્સિલ વડે દોરવાની છે. ઠીક છે, પેન્સિલ વડે દોરી વ્યવસ્થિત રીતના તમારી પ્રેક્ટિસ બુકની અંદર લખી નાખજો. ચાલો, હવે એના પછીનો પ્રશ્ન નંબર 5. ખૂબ સરસ પ્રશ્નો છે. જો સમજજો, સમજીને કરશો ને તો વધુ સહેલું પડશે, નહીંતર જીકમ જીક જ થાય ખોટું. પ્રશ્ન નીચે આપેલી આકૃતિમાં એક આકૃતિ આપી છે. જો હું તમને ડ્રો કરીને બતાવું એકચ્યુઅલી આકૃતિ કેવી છે. જોજો, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. હવે જ્યાં બંને એક્સ અક્ષ ને વાય અક્ષ મળે એને ઉદ્ગમ બિંદુ કહેવાય 0. એના યામ હોય 0 0. એક્સ યામી 0 હોય અને વાય યામી 0 હોય. હવે અહીંયા 1 2 3 4 આવી રીતના આવશે. ઉપર 1 2 3 4, નીચે -1 -2 -3 -4 આ રીતના લખ્યું છે. હવે એમાં એને એમ કીધું છે કે એક બીજી એક રેખા દોરેલી છે, બીજી રેખા આ રીતના જે 3માંથી પસાર થાય છે. કેટલામાંથી પસાર થાય છે? 3માંથી. આ રીતના આ રીતના 3માંથી પસાર થતી એક રેખા છે. બરાબર? આ રીતના. હવે આ રેખા ઉપર એક અલગ બિંદુઓના યામ આપ્યા છે. જેમ કે અહીંયા આર છે, એનાથી ઉપર અહીંયા પી છે, એનાથી ઉપર અહીંયા એલ છે, એનાથી આગળ અહીંયા ક્યુ છે અને અહીંયા એમ છે. આવી રીતના. તો નીચે આપેલ આકૃતિમાં રેખા એલ એમ વાય અક્ષને સમાંતર છે. વાય અક્ષને સમાંતર 3 એકમ અંતરે આવેલી છે. 1 2 અને 3 એકમ અંતરે આવેલી છે. ટૂંકમાં બધી જગ્યાએથી આ અંતર સરખું હશે એક્સ દિશાનું. આ કેટલું? 3 જેટલું છે. વાય અક્ષથી જેટલું દૂર હોય ને એ એનો એક્સ યામ થાય. 3 જેટલું દૂર છે એટલે એનો એક્સ યામ 3 થઈ ગયો. તો બધા જનો એક્સ યામ 3 જ આવશે, કારણ કે સરખા અંતરે છે. બધાનો એક્સ યામ 3 જ આવે. શું કામ? તો કે વાય અક્ષથી આ રેખા જે છે એ સમાન અંતરે જ છે. અહીંથી માપો તોય 3 થાય, અહીંથી માપો તોય 3 થાય, અહીંથી માપો તોય 3 થાય, ગમે ત્યાંથી માપો એનું એક્સ યામ 3 આવી ગયો. તો પી ક્યુ અને આરના યામ લખો. તો આપણે બધાને લખી નાખશું. જો એક્સ દિશામાં કાપેલું અંતર તો ફિક્સ થઈ ગયું 3, એટલે કે આપણો એક્સ યામ તો 3 જ છે. હવે એક્સ અક્ષથી વાય દિશામાં કાપેલું અંતર જોઈએ.
તો જો આર છે એ એક્સ અક્ષ ઉપર છે એટલે વાય આમ શૂન્ય થઈ જાય. 2 મિનિટ પહેલાં શીખડાવ્યું તમને કે જો આર છે એ એક્સ અક્ષ ઉપર હોય તો વાય આમ 0 થાય, કારણ કે વાય દિશામાં એ કાંઈ અંતર કાપે નહીં. પછી હવે આ એલ જુઓ, એલના પ્રક્ષેપ તમે લ્યો તો એ 4 ઉપર પડે છે, એટલે કે એ વાય દિશામાં કેટલું અંતર કાપે છે? 4 જેટલું. તો આ એલના આમ થઈ ગયા 3, 4. પીના પ્રક્ષેપ તમે લો તો એ વાય દિશામાં 2 જેટલું અંતર કાપે છે, એટલે 2. હવે ક્યુનું તમે લ્યો તો ક્યુ ઋણ 1 જેટલું અંતર કાપે છે નીચેની બાજુ, એટલે -1. અને આ થઈ જાય -2. એટલે આ થઈ જાય બધા જ બિંદુઓના યામ. એટલે જવાબમાં આપણે એમ લખીએ કે ભાઈ અહીં પી ક્યુ આરના યામો અનુક્રમે પીના શું મળે? 3, 2. ક્યુના શું મળે છે? 3, -1. અને આરના શું મળે છે? 3, 0 થશે. આ આપણા પહેલા પ્રશ્નનો જવાબ છે એના, જે તમને પીડીએફમાં આપ્યું છે. અને બિંદુ એલ અને એમના કોટીનો તફાવત કેટલો થાય? બિંદુ એલ અને એમના કોટીનો તફાવત, બિંદુ એલ અને એમના કોટીનો તફાવત. તો બેટા તમે કોઈ પણ બિંદુના કોટીનો તફાવત લેશો ને એ શૂન્ય જ થાય, કારણ કે બધાનો કોટી સરખો જ છે 3. બધાનો કોટી સરખા જ મળે છે 3. એટલે અહીં એલ અને એમના કોટીનો તફાવત 3 - 3 બરાબર 0 મળશે. કેટલો મળશે? બંનેના એક શ્યામનો તફાવત કાઢો તો એક શ્યામનો તફાવત શું મળે? 0 જ મળે છે. ઠીક છે, આજે અહીંયા સુધી રાખીએ. આ દાખલો 1, 2, 3, 4 અને આ 5મો દાખલો હતો. 5એ 5 દાખલા પ્રેક્ટિસ બુકની અંદર પેન્સિલના ગ્રાફ દોરી વ્યવસ્થિત રીતના કરી નાખજો. ઠીક છે.